પ્રાર્થનાથી શરૂ કરું. ઓમ તન્ન ઇન્દ્રો બૃહસ્પતિઃ તન્નો વિષ્ણુ ગુરુ નમસ્તે પ્રત્યક્ષમ બ્રહ્મ વદિષ્યામિ તમેવ પ્રત્યક્ષમ બ્રહ્મ વદિષ્યામિ વદિષ્યામિ સત્યં વદિષ્યામિ તારમવતુ અવતુ વક્તારમ ઓમ શાંતિ શાંતિ. ઓમ નમો બ્રહ્માભ્યો બ્રહ્મ વિદ્યા સંપ્રદાય કર્તુભ્યો ઋષિભ્યો મહદ્ભ્યો નમો ગુરુભ્યો લવરહિતઃ પ્રજ્ઞાનઘનઃ પ્રત્યગતો બ્રહ્મૈવાસ્મિ બ્રહ્મૈવાસ્મિ શંકરં શંકરાચાર્ય કેશવભાષ્યપિતૌ વંદે ભગવતો ઈશ્વરો દેહાય દક્ષિણાય નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તમને બધાને જે મંત્રો મોકલાવ્યા છે પ્રાર્થનાના, એમાં જે પહેલો મંત્ર છે તેનો જરા એક વખત ઉચ્ચારણનો અભ્યાસ કરીશું. આમાં તમે જોશો તો એક ઉપર એક લીટી, અમુક અક્ષરો જે છે ને એની ઉપર એક લીટી મૂકવામાં આવી છે, અને ક્યાંક ક્યાંક બે લીટી મૂકવામાં આવેલી મળે, અને ક્યાંક નીચે આડી લીટી મળે. આ જે લીટી છે એ સ્વરને દર્શાવે છે. જ્યારે ઉદાત્ત સ્વર હોય, ઉપરનો સ્વર હોય, ત્યારે ઉપરની લીટી એ ઉપર છે એવું દર્શાવે, અને જ્યારે નીચે આડી લીટી હોય ત્યારે એ અનુદાત્ત છે, અને બાકીના બધા મધ્યમ કહેવાય, સ્વરિત કહેવાય. એટલે ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત, આવી રીતે ત્રણ પ્રકારના સ્વર મળે. એમાં જે ઉદાત્ત છે એ સ્વર ઉપર જાય, ઉદાત્ત છે, બાકી સ્વરિત જે છે એ સમાન રીતે એક ધારાની જેમ ઉચ્ચારણ કરવામાં આવે. પછી જ્યાં બે લીટીઓ હોય ત્યાં એને બે વાર કરવામાં આવે છે. ઉચ્ચારણ ઉપર ભાર બે વખત આવે એ માત્રાનો. આ બધા માત્રાના ઉચ્ચારણ માટે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો હું પેલા બોલું એટલે તમે નોંધો એમાં ક્યાં ફેર પડે છે. હવે ઓમમાં કોઈ માત્રા નથી, શમમાં કોઈ માત્રા નથી, એટલે સમાન છે. માત્રા નથી એટલે માત્રા છે, પણ કોઈ ઉપર નીચે કરવા માટે કોઈ સ્વર નથી. ઓમ શન્નો, શન્નો નો એમ કર્યું તે એ ઉપર જશે. ઓકે. ઓમ શન્નો વરુણઃ, વરુણઃ, રૂ જે છે એ ઉપર જશે. અને મિત્ર છે, મિત્રઃ, મિત્રઃ. ઓમ શન્નો મિત્રઃ આવી રીતે ઉચ્ચારણ કરીશું. હું એક વખત બોલું અને તમે બધા પ્રયત્ન કરજો, બરાબર? પછી પાછળ. હા. ઓમ શન્નો મિત્ર સંવરુણઃ. ઓમ શન્નો મિત્રઃ શં વરુણઃ.
शन्नो भवत्वर्यमा शन्नो भवत्यर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमो ब्रह्मणे नमस्ते वायो नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं वदिष्यामि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं सत्यं वदिष्यामि तन्मामवतु तन्मामवतु तद्वक्तारमवतु तद्वक्तारमवतु સંભળાય છે? હવે આવ્યો હા તદ્વક્તારમવતુ તદ્વક્તારમવતુ અવતુ મામ અવતુ અવતુ વક્તારમ અવતુ વક્તારમ અહીંયા બે લીટી છે ને ઉપર, એટલે એને એ જે સ્વર છે એને બેવડાવવાનું છે. અવતુ વક્તારમ અવતુ વક્તારમ ઓમ શાંતિ 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 ઓમ શાંતિ 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 આવી રીતે કરવાનું હોય છે. જી જી બરાબર? પછી રોજ કરશું એટલે આની હા. પાછળ અત્યારે બહુ સમય નથી ખર્ચતા, જી રોજ કરીશું એટલે અભ્યાસ થઈ જશે ધીરે ધીરે. હવે એનો અર્થ બી સમજી લઈએ. આ જે છે ને પ્રાર્થના છે. આપણે કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા અને ખાસ કરીને વ્યાખ્યાન વગેરે કરીએ ત્યારે એ વખતે, અને જ્યાં બધી ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના દેવતાઓ, ઇન્દ્રિયો બધી કામ કરે તો દેવતાઓ જો પ્રસન્ન હોય તો ઇન્દ્રિયો કામ કરે. ચક્ષુર ઇન્દ્રિય બરોબર રહે તો ચક્ષુર ઇન્દ્રિયના દેવતા જે સૂર્ય છે એનો આશીર્વાદ હોય તો ચક્ષુર ઇન્દ્રિય બરાબર હોય. એવી રીતે બધી ઇન્દ્રિયોના કોઈના કોઈ દેવતા છે. જી આ બધા અધિષ્ઠાન દેવતા કહેવાય. આ બધા દેવતાઓ થકી જ આ ઇન્દ્રિયો કામ કરતી હોય છે. તો આપણે આ પ્રત્યેક ઇન્દ્રિયના જે દેવતાઓ છે એની પ્રાર્થના કરીશું. આની અંદર એની પ્રાર્થના કરવામાં આવે છે. સાથે સાથે આ બ્રહ્માંડના જે દેવતા છે, પરમાત્મા છે, એની પણ પ્રાર્થના કરવામાં આવે. અને જે શિષ્ય છે, આ બધી પ્રાર્થના જ્યારે આવા બધા વિશેષણોથી પ્રાર્થના કરે ત્યારે શિષ્ય જે છે એ શિષ્ય પણ એ ભગવાન એની પ્રાર્થના કરીને કહે કે હે, જેવું મેં કહ્યું જેવા આપશો એવા આપ, અને એ જે કહેનાર હું છું, આ સ્તુતિ કરનાર જે હું છું એ મારી આપ કરો. એવી રીતે શિષ્ય પણ રક્ષણ પ્રાપ્ત કરવા માટે પ્રાર્થના કરે છે, અને જે વક્તા છે, ગુરુ છે, એનું પણ રક્ષણ પ્રાપ્ત થાવ. તો ગુરુ તો પોતે કરે જ છે અને શિષ્યો પણ આવી રીતે એને કરે છે. તેનો અર્થ શું છે, તાત્પર્ય શું છે, એ તાત્પર્યને આપણે અત્યારે જરા એક આખો અર્થ શું છે અહીંયા તમે જુઓ તો ઓમ જે છે, ઓમ એ પરમાત્માનું નામ છે. બરાબર? તસ્ય વાચક પ્રણવઃ, તસ્ય ઇત્યુક્તે તસ્ય પરમાત્મનઃ. આ પાતંજલિ યોગમાં ઋષિ પતંજલિ કહે છે કે આ જે ઓમકાર છે એ તે પરમાત્માનું
વાચક એટલે કે પરમાત્માનું નામ છે ઓમ. અને ઓમ પરમાત્માનું નામ છે એટલે સગુણ અને નિર્ગુણ બંને પરમાત્માને દર્શાવે છે ઓમકાર. ઓમકાર સગુણ પરમાત્માને બી દર્શાવે અને નિર્ગુણ પરમાત્માને પણ દર્શાવે છે. માટે કોઈ પણ શુભ કાર્ય કરીએ ત્યારે ઓમ બોલીએ. કોઈ પણ સારું કામ સરસ થઈ જાય તો સારી રીતે કામ પત્યું તો પણ ઓમ બોલીએ. અને ઓમ જે છે એક ઓમ અને અથ આ બંને શબ્દ જે છે અત્યંત પવિત્ર કહેવાય. ઓમ બીજો કયો? અને અથ 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 અથઃ. અથ ધ્યાય બોલીએ ને હા અથ. હા ઓમ અને અથ આ બંને શબ્દ શા માટે અત્યંત પવિત્ર છે? કારણ કે પરમાત્મા પ્રજાપતિ બ્રહ્માએ સૌથી પહેલા આ બે શબ્દો બોલ્યા હતા, ઓમ અને અથ. એટલે જ કહેવાય ઓમકારશ્ચાથ શબ્દશ્ચ દ્વાવેતો બ્રહ્મણા પુરા કંઠમ ભિત્વા વિનિર્યાતો તસ્માત માંગલિકા ઉભૌ. એવી રીતે કહેવાય છે કે ઓમ અને અથ આ બંને શબ્દ ઓમકારઃ ચ અથ શબ્દશ્ચ ઓમકારશ્ચાથ શબ્દશ્ચ આ બંને શબ્દ ઓમકાર અને અથ એ ઓમકારશ્ચાથ શબ્દશ્ચ આ બંને શબ્દ સૃષ્ટિના આદિમાં સૌ પ્રથમ ભગવાન બ્રહ્માજીના કંઠને ભેદીને બહાર આવ્યા હતા. એટલા માટે આ બંને પવિત્ર કહેવાય, માંગલિક કહેવાય. માટે કોઈ પણ માંગલિક કાર્યમાં ઓમકારનો પ્રયોગ થાય છે. અને મંગલાચરણમાં અને આપણે ખાલી ઓમ પણ તમે 5 મંત્રો કે 10 મંત્રો ના બોલો, ખાલી ઓમકાર બોલો તો પણ એ પ્રાર્થના ગણાય. તો આ જે ઓમકાર છે એ, અને એટલા માટે કોઈ પણ મંત્ર બોલતા પહેલા સૌથી પહેલા ઓમ બોલવામાં આવે. દાખલા તરીકે કોઈને સ્વસ્તિ વાચન કરવો હોય તો ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધસ્રવાહ સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તાર્ક્ષ્યો અરિષ્ટનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. એમ કરીને એ બોલવામાં આવે. તો જે છે એ પરમાત્માનું નામ છે. માટે અહીંયા ઓમ બોલ્યા પછી હવે તમે જુઓ શમ અને નો એટલે નહ. શમ નહ મિત્રઃ શમ વરુણઃ. અહીંયા મિત્રઃ એટલે સૂર્ય, એના માટે છે મિત્રઃ. શમ વરુણઃ શન્નો ભવત્વર્યમા. અહીંયા જે ભવતુ શબ્દ છે, ભવત એટલે થાવ, બધાની સાથે આપણે ભવતુને જોડી દેવાનું છે. એટલે મિત્રઃ નઃ શમ ભવતુ. એનો અર્થ થયો કે સૂર્યનારાયણ જે છે એ અમારા માટે કલ્યાણકારી બનો. શમ એટલે કલ્યાણકારી, એ અમારા માટે શમ એ કલ્યાણકારી બનો. હવે શમનો અર્થ છે સુખમ. શમ સુખમ. તો સુખ એ કલ્યાણવાચક શબ્દ છે. કોઈને સુખ હોય એટલે એનું બધું કલ્યાણ છે. જો એનું કોઈને સુખ ના હોય તો એનું કલ્યાણ જેમ કહેવાય? બિલકુલ ના કહેવાય. એટલે શમનો અર્થ થયો સુખમ, એ જે સુખમ છે સુખ, તો શમ. અને જે મિત્ર કહ્યું, મિત્ર સૂર્ય. તો એ જે સૂર્ય એટલે આપણી જે પ્રાણ વૃત્તિ છે, બરાબર? પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન. આજે આપણે જેવી રીતે આ શરીરને ધારણ કરવા માટે 24 કલાક તમે જુઓ સંસારમાં બધા સૂઈ જશે, ઇન્દ્રિયો પણ લય પામી જશે, પરંતુ પ્રાણ ક્યારેય સૂઈ નહીં જાય, પ્રાણ ક્યારેય લઈ નહીં પામે, હંમેશા ચાલ્યા કરે છે. એટલે એ પ્રાણ વૃત્તિ, અને પ્રાણ વૃત્તિ, એમાં પ્રાણ વૃત્તિનો એને ઉપલક્ષણ તરીકે જોઈએ તો દિવસ જે છે એ દિવસ, તો દિવસના દેવતા, અભિમાની દેવતા એ મિત્ર છે. સૂર્યના જ આર્યમાં પણ સૂર્ય છે, તો આ બી સૂર્ય છે. તો એ જ સૂર્યના જેને મિત્ર કહેવામાં આવે, ત્યારે એ મિત્ર એટલે સૂર્ય એ દિવસના અભિમાની દેવતા છે. એટલે કે દિવસના અભિમાની દેવતા અમારી ઉપર કૃપા કરો, પ્રસન્ન થાઓ, એટલે આપણો દિવસ સારો જાય.
આપણે દિવસ કોઈ પણ વિઘ્ન વગર આપણો દિવસ પસાર થાય. તો મિત્ર એવી રીતે આગળ છે શમ વરુણ, તો વરુણ શમ ભવતુ. આ જે વરુણ છે, વરુણ દેવતા છે, એ વરુણ દેવતા પણ તો જેવી રીતે પ્રાણ વૃત્તિ માટે, શ્વસન માટે, પ્રાણ માટે એ અભિમાની દેવતા સૂર્યને કહેવાય મિત્રને, એવી રીતે અપાન વૃત્તિ માટે અર્થાત પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અલગ અલગ પ્રાણ છે. અપાન વૃત્તિ નિશ્વાસ માટે રાત્રિના અભિમાની દેવતા જે છે એ વરુણ છે. આ વરુણ એ પણ અમારી ઉપર કૃપા દ્રષ્ટિ કરો, અમારું કલ્યાણ કરો, જેથી કરીને આપણી રાત બી ના બગડે, સુખપૂર્વક શયન નિદ્રા પ્રાપ્ત થાય. અને જેવી સારી નિદ્રા હશે, કોઈ પણ સ્વપ્ન વગરની નિદ્રા એ સ્વસ્થ નિદ્રા કહેવાય. તો એ આમ તો લોકો હેપી ડ્રીમ એવું કહેતા હોય તો તમે ખૂબ સરસ સપનું જુઓ, પણ ખૂબ સરસ સપનું એટલે એ નીંદ માટે ઘાતક કહેવાય. એનાથી સ્વસ્થ નીંદ ના કહેવાય. સ્વસ્થ નીંદ એને કહેવાય જેમાં કોઈ પણ પ્રકારનું સપનું ના હોય, એને ગાઢ નિદ્રા, એમાં જ શાંતિ મળે. એમાં જ તમે 1 કલાક એવી ઊંઘ મળી જાય તો આખા દિવસનો થાક ઉતરી જાય, એને કહેવાય. તો એ દેવતા વરુણ છે. અને વરુણ દેવતા પછી નહ આર્યમા શમ ભવતુ, પછી આગળ છે તો આર્યમા, આર્યમા એ પણ સૂર્ય જ છે. તો આર્યમા એ જે સૂર્ય છે એ ચક્ષુર ઇન્દ્રિયના અભિમાની દેવતા કહેવાય. બંને નેત્રના ચક્ષુર ઇન્દ્રિયના અભિમાની દેવતા આર્યમા કહેવાય. આર્યમા એટલે આ સૂર્ય, એ સૂર્ય એટલા માટે અગ્નિ તરીકે તમે જુઓ તો એક નેત્રમાં અગ્નિ, પુરુષોના દક્ષિણ નેત્રમાં અગ્નિ વિરાજમાન હોય અને વામ નેત્રમાં ચંદ્રમા. તો એ જે અગ્નિ છે એટલે જ એના અનુસંધાનમાં જ કહેવામાં આવ્યું કે અગ્નિ એટલે કે સૂર્ય. એ જે સૂર્ય છે ચક્ષુમાં, સૂર્ય અભિમાની દેવતા છે. એ અભિમાની દેવતા જે છે તે અમારું હિત કરો, અમારું કલ્યાણ કરો. પછી ઇન્દ્ર શમ ભવતુ, એ જે ઇન્દ્ર છે બલના દેવતા ઇન્દ્ર કહેવાય. જે બલ છે, શક્તિ છે, એના દેવતા ઇન્દ્ર છે. તો ઇન્દ્ર જે છે એ અમારું કલ્યાણ કરનારા થાઓ, અમારું કલ્યાણ કરો. અને એવી જ રીતે બૃહસ્પતિ નહ શમ ભવતુ, અને જે બૃહસ્પતિ દેવતા છે એ પણ, બૃહસ્પતિ દેવતા શું કામ કરે? તો જે બુદ્ધિ છે અને વાણી છે, તો વાણીમાં જે બુદ્ધિનો ઉપયોગ થાય છે એ બુદ્ધિના દેવતા બૃહસ્પતિ છે. માટે વાણી અને બુદ્ધિના દેવતા બૃહસ્પતિ કહેવાય. તો બૃહસ્પતિ જો આપણી ઉપર કૃપા દ્રષ્ટિ રાખે તો આપણી વાણી મધુર વાણી, હિતકારી વાણી હોય, અને ક્યારે આ વાણીમાં ક્રોધ આદિનો પ્રવેશ ના થાય. એવી જ રીતે આપણી બુદ્ધિ પણ વ્યવસ્થિત રહે. માટે અમારી વાણી અને અમારી બુદ્ધિ એ બંને સન્માર્ગ પર રહે. અમે અત્યારે જેમાં અમારી બુદ્ધિ લાગી રહે, અત્યારે સ્વાધ્યાયમાં પ્રવૃત્ત થયા છીએ તો સ્વાધ્યાયમાં બુદ્ધિ લાગી રહે. તો માટે આમાં આપ કૃપા કરો હે બૃહસ્પતિ. અને પછી છે શમ નહ વિષ્ણુ ઉરુક્રમ, ઉરુક્રમ વિષ્ણુ, એ વિષ્ણુ ભગવાન માટે ઉરુક્રમ શબ્દ વિશેષણ છે. એવા વિષ્ણુ, કેવા? ઉરુક્રમ વિષ્ણુ. ઉરુક્રમ એટલે વિસ્તીર્ણ ક્રમ, એટલે જે સર્વવ્યાપક ભગવાન વિષ્ણુ છે. અને આ જે સર્વવ્યાપક ભગવાન વિષ્ણુ કે જે જ આ પ્રત્યેક ઉપાધિ તરીકે આ જે ગમન ઇત્યાદિ કાર્ય છે, આવું જવું વગેરે આ જેનાથી સંભવ બને છે, એવા ભગવાન જે વિષ્ણુ છે એ વિષ્ણુ, આ ભગવાન વિષ્ણુ નહ શમ, એ અમારું કલ્યાણ કરો. આપણે તત્વબોધમાં ભણીશું આજે એટલા બધા કર્મેન્દ્રિય છે. વિષ્ણુ એ પાદ જે કર્મેન્દ્રિય છે એ કર્મેન્દ્રિયના દેવતા છે ભગવાન વિષ્ણુ. જેવી રીતે હાથ જે બલ માટે સૂચક છે, તો હાથના દેવતા તરીકે ઇન્દ્ર છે.
એવી રીતે પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિયના દેવતા, પાંચે પાંચ કર્મેન્દ્રિયના દેવતા, આ બધા દેવતાઓ જેને આપણે તત્વબોધ પ્રકરણની અંદર વિસ્તારથી જોઈશું. તો આવા બધા દેવતાઓ આ પાદયો અભિમાની, બંને પગના જે કર્મેન્દ્રિય છે, પદ પાગ ચરણ, એના જે અભિમાની દેવતા છે, એ અભિમાની દેવતા ભગવાન ઉરુક્રમ વિષ્ણુ, એ અમારી ઉપર કૃપા દ્રષ્ટિ રાખો, કલ્યાણ કરો, નઃ શમ સુખમ ભવતુ. હવે એમ કહ્યું પછી આવું કહીને હવે આ બધા કોણ છો? આ બધા બ્રહ્મ જ છો. આપ બધા બ્રહ્મ પરમાત્મા જ છો. એ જ નિર્ગુણ નિરાકાર બ્રહ્મમાં સગુણ સાકાર બ્રહ્મ તરીકે અને આવી રીતે વિવિધ પ્રકારનું જે કાર્ય છે એ કાર્યને વહન કરવા માટે આપ આવી રીતે ઓળખાવો છો. માટે આપ છો કોણ? આપ બ્રહ્મ જ છો. માટે નમઃ બ્રહ્મણે, બ્રહ્મણે નમઃ, એવા બ્રહ્મ પરમાત્માને નમસ્કાર છે, આપને પ્રણામ છે. હવે અહીં બ્રહ્મને નમસ્કાર કર્યા અને ઇન્દ્રિયો જે ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના દેવતાઓ છે, તો બધા દેવતાઓનો ઉલ્લેખ તો નથી કર્યો. તો ભગવાન શંકરાચાર્યજી જ્યારે આ મંત્રના ભાષ્ય લખતા હોય છે ત્યારે એ વખતે કહે છે કે એવમ આદિ, આવી રીતે બીજા બધા જે બાકી રહી ગયેલા દેવતાઓ છે, અધ્યાત્મ દેવતાઓ છે, આ બધા અધ્યાત્મ દેવતાઓ પણ નઃ સંભવતુ, આ બધા પણ અમારું કલ્યાણ કરો, એવી રીતે એને સમજી લેવાનું. અને જે ભવતુ, હવે આ બધા જ દેવતાઓ આપણને સુખ આપે, આવી બધી આપણી જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો વ્યવસ્થિત સારી રીતે કાર્ય કરે, માટે આ બધા દેવતાઓને પ્રાર્થના કરીને છેલ્લે શું કહે છે? ત્વમેવ નમસ્તે વાયો, હે વાયુ આપને નમસ્કાર છે, પ્રણામ છે. આ વાયુ, વાયુ એટલે હિરણ્યગર્ભ, એ જ પ્રાણ જેને કહેવાય, પ્રાણ હિરણ્યગર્ભ અર્થાત આદિ પ્રથમ શરીરી જેને કહેવાય. આ સૃષ્ટિના ક્રમમાં સૌથી પહેલા પરમાત્માએ જે પ્રથમ શરીર ધારણ કર્યો, જેને આપણે બ્રહ્માજી વગેરે પણ કહીએ છીએ, એનું જે સૂક્ષ્મ શરીર છે એને હિરણ્યગર્ભ કહેવાય. આવા હિરણ્યગર્ભ પરમાત્મા, એને પ્રાણ કહેવામાં આવે. એ પ્રાણ, એ વાયુ નમસ્તે, આપને નમસ્કાર છે, પ્રણામ છે. અને એટલું જ નહીં, આપ હિરણ્યગર્ભ પરમાત્મા એટલે પરોક્ષ પરમાત્મા કહેવાય. હવે મારી સામે પણ વિરાજમાન આપ જ છો, મારા દેહમાં, બીજા બધા દેહમાં જે પ્રાણ શક્તિ છે તે આપ જ છો. માટે ત્વમેવ પ્રત્યક્ષમ બ્રહ્માસી, આપ જ પરોક્ષ બ્રહ્મ તો છો જ, પ્રત્યક્ષ બ્રહ્મ પણ આપ જ છો. ત્વમેવ પ્રત્યક્ષમ બ્રહ્મ વદિષ્યામિ, માટે હું આપને જ પ્રત્યક્ષ બ્રહ્મ આપને જ કહીશ, આપ જ બ્રહ્મ છો. ઋતમ વદિષ્યામિ, ઋતમ વદિષ્યામિ, અહીંયા ઋતમ પછી સત્યમ, ઋતમ નો અર્થ જ થાય સત્ય, અને ઋતમ કહીને સત્યમ કે તો પછી પુનરુક્તિ દોષ આવે, શાસ્ત્રમાં આ દોષ સ્વીકાર્ય નથી. તો એનો અર્થ જે છે વાસ્તવિક અર્થ સમજવો રહ્યો. એટલે આ વાસ્તવિક અર્થ જે છે ઋતમ, ઋતમનો અર્થ છે યથા શાસ્ત્રમ, આપણા વેદોમાં શાસ્ત્રોમાં જે સત્ય કહેવામાં આવ્યું છે એને કહેવાય ઋતમ. તો યથા શાસ્ત્રમ એટલે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું તે એ જ આપણા માટે યથા કર્તવ્ય બની જાય છે. યથા કર્તવ્યમ એ આપણા માટે કરણીય છે, કર્તવ્ય છે. શાસ્ત્રોમાં જે કહેવામાં આવ્યું છે એ જ આપણે કરવાનું હોય છે. શાસ્ત્રથી બહાર જઈને આપણે જો કરીએ તો આપણે પાપને ભાગીદાર થઈએ અને પછી નરકની પ્રાપ્તિ કરાવે. માટે શાસ્ત્રો જે કહે છે એ પ્રમાણે જો આપણું આચરણ હોય, વ્યવહાર હોય, તો આપણને સુખની, શાંતિની પ્રાપ્તિ થાય અથવા ઉર્ધ્વ લોકની પ્રાપ્તિ થાય. તો ઋતમનો અર્થ થયો શાસ્ત્ર પ્રમાણે, યથાશાસ્ત્રમ, શાસ્ત્રોક્ત સત્ય જેને કહી શકીએ આપણે. અને આ શાસ્ત્રો બુદ્ધિમાં નિશ્ચિત હોય છે આવું કરવું, આવું ના જ કરવું. એટલા માટે આપ કોઈ મિત્ર કોઈ ગલત માર્ગ ઉપર જતો હોય ત્યારે કહે કે આવું ના કરાવાય,
શા માટે? કારણ કે આપણી બુદ્ધિમાં એ નિશ્ચિત છે કે આ જ યોગ્ય છે અને આવું જ કરવું જોઈએ, આ અયોગ્ય છે ન જ કરવું જોઈએ. એટલે નિશ્ચિત બુદ્ધિ જેને કહેવાય એ શાસ્ત્ર પ્રમાણે કહેવામાં આવ્યું છે, શાસ્ત્ર વિરુદ્ધ છે એમ કહેવાય, તો શાસ્ત્ર સંમત છે એમ કહેવાય, તો એ નિશ્ચિત બુદ્ધિ કહેવાય, એને કહેવાય રતમ. અને પછી છે સત્યમ વદિષ્યામિ. તો જે સત્યમ છે એ સત્ય એટલે શું છે? તો આ જે અધ્યાત્મ એટલે કે જે દેહ છે, આ દેહ અંતર્ગત જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, એનાથી જે વ્યવહાર થતો હોય છે, જે આચરણ થતો હોય છે, એ આચરણ એના અનુસંધાનમાં આ સત્ય છે, આ અસત્ય છે. તો સત્ય આચરણ એને કહેવાય સત્ય, આવા આચરણને. એટલે વાણી, શરીર અને મન, બુદ્ધિ ઇત્યાદિથી જે કંઈ કાર્ય કરવામાં આવે એ કાર્ય જે સૌને માટે હિતકારી હોય, જે વ્યવહાર્ય હોય, જે કરવાથી કોઈને હાનિ થાય, નુકસાન થાય, એને સત્ય ના કહેવાય. એવું એનો અર્થ છે સત્યનો. અને આ બધું જ જોવા જઈએ તો હે પરમાત્મા આપને અધીન છે. કારણ કે ઇન્દ્રિયો આડે ક્યારે ફાટે? જ્યારે પરમાત્માની કૃપા આપણી ઉપર ના હોય ત્યારે જાઓ, જેમ કરવું તેમ કરો. જેવી રીતે ઘરના પરિવારના સદસ્યો ના માનતા હોય ત્યારે વડીલો શું કહે? સારું ભાઈ, તમને જે લાગે કરો. એ રીતે પરમાત્મા બી કહે, જ્યારે ના માનો તો સારું ભાઈ, તમને જેમ લાગે તેમ કરો. તો એવું ના બને. આપ જ આ બધી ઇન્દ્રિયોના દેવતા છો. આ બધા જ દેવતાઓ એટલે સૂર્ય, અરિયમા, ઇન્દ્ર, વિષ્ણુ, પછી બાકીના ઇન્દ્ર, બૃહસ્પતિ ઇત્યાદિ આ બધા દેવતાઓ, હે દેવતાઓ, આ ઇન્દ્રિયો આપને અધીન છે, માટે આપની કૃપા અમારી ઉપર બની રહો, જેથી કરીને અમે એને ધ્યાનમાં રાખીને કહ્યું સત્યમ વદિષ્યામિ, હું સત્ય જ કહીશ, અસત્ય નહીં કહું. ઋતમ કહીશ એટલે જે શાસ્ત્ર પ્રમાણે છે નહીં કરું, જે સાચું છે, વ્યવહારે છે એ જ કહીશ. એનાથી બહાર જઈને હું કોઈને ખોટા માર્ગે નહીં દોરું. એને કહ્યું હે પરમેશ્વર પ્રભુ, ઋતમ વદિષ્યામિ, સત્યમ વદિષ્યામિ. હવે આજ જે પરમાત્મા છે એ પરમાત્મા કે જે પરમાત્માને અત્યારે આ પ્રાર્થના કરી, જે પરમાત્માને માટે, એને ધ્યાનમાં રાખીને કહેવાયું તત મામ અવતુ. તત અર્થાત એવા, જેવું મેં અત્યારે આપનું વર્ણન કર્યું. આ બધા અધ્યાત્માદિ જે ઇન્દ્રિયો છે એના દેવતા પ્રભુ પરમેશ્વર એવા આપ, જે મેં હમણાં વર્ણન કર્યું છે એવા આપ મામ, આ જે વર્ણન કરનાર હું છું, આ બધું જે આપને કહેનાર એ જે હું છું તે, અર્થાત જે આપને કહ્યું છે તે આપ, અને આ કહેનાર જે હું છું તે, એવા મને અવતું, આપ મારું રક્ષણ કરો. અવ રક્ષણે ધાતુ છે, આપ મારું રક્ષણ કરો. આ કોની પ્રાર્થના છે? આ શિષ્યની પ્રાર્થના છે. શિષ્યાય રક્ષતુ, એવા શિષ્યની આપ રક્ષા કરો. અને તત વક્તારમ અવતુ. તત્નો એ જ અર્થ છે એ જ બ્રહ્મ પરમાત્મા, જેનું મેં ગુણગાન સ્તુતિ અત્યારે કરી, એ જ બ્રહ્મ પરમાત્મા. અને એ બ્રહ્મ પરમાત્મા વક્તારમ, આ જે વક્તા છે, ગુરુ છે, આ જે વ્યાખ્યાન કરનાર છે, એની પણ રક્ષા કરો, એને આપ રક્ષા આપો. અને પછી છેવટે જેને કહેવાય ને અવતુમામ અને અવતુ વક્તારમ, એ આદર સૂચક છે. જો બેટા આવું કરજે અને આવું કરજે હો, જો બેટા ખોટું ના કરીશ, બેટા ખોટું નહીં કરવાનું હો, તો ખોટું ના કરીશ, ખોટું નહીં કરવાનું, આવું કરજે જ, વગેરે વગેરે.
આ બે વાર બોલવાનું શું છે? આપણે જે વાતને કહી રહ્યા છે એની જે મહત્તા છે, એનું જે ગૌરવ છે, એનું જે આદર છે, એને દર્શાવવા માટે અહીંયા આદર સૂચક શબ્દ આ જે રિપીટ છે, અવતુ મામ અવતુ વક્તારમ, રિપીટેશન છે. માટે આપ મને અને વક્તાને, ગુરુને, બંનેનું રક્ષણ કરજો. ઓમ, ઓમ પરમાત્માનું નામ છે. શાંતિ, 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 3 વાર શાંતિ છે. પ્રથમ શાંતિનો અને દ્વિતીય શાંતિનો અને તૃતીય શાંતિનો અલગ અલગ અર્થ થાય. અહીંયા આપણે જાણીએ છીએ દૈહિક, દૈવિક અને ભૌતિક 3 પ્રકારના સંતાપ છે. તો દૈહિક શાંતિ માટે 1 વાર શાંતિ, પછી ભૌતિક સંતાપની અને પછી દૈવિક શાંતિ માટે, અર્થાત આમાં કેવું છે, દૈહિક એટલે આધ્યાત્મિક કહેવાય. આધ્યાત્મિક, આધિદૈવિક, આધિભૌતિક, એને જ આપણે અલગ શબ્દમાં કહીએ. આધ્યાત્મિક એટલે દેહ, ઇન્દ્રિય ઇત્યાદિ બધું સ્વસ્થ રહે, યોગ્ય રીતે, કોઈનું મન ના બગડે, કોઈની બુદ્ધિ ના બગડે, સ્વાસ્થ્ય બરાબર રહે, એના માટે શાંતિ. મતલબ આપ આવું પ્રદાન કરો. અને બીજી વાર જે શાંતિ છે તે ભૌતિક શાંતિ. ભૌતિક એટલે આજે જગતમાં જે કંઈ ઉથલ પાથલ થાય, જે મનુષ્યના હાથમાં નથી, એવા મોટા મોટા હોનારતો થાય, જે કંઈક થાય, વૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂકંપ વગેરે, આને ભૌતિક ઉત્પાત કહેવાય, ભૌતિક અશાંતિ કહેવાય, અને ભૌતિક દુઃખ કહેવાય, કષ્ટ કહેવાય. તો એ જે દુઃખ છે, કષ્ટ છે, એ પણ શાંત થાવ. અને ત્રીજી વાર દૈવિક, દેવતાઓ સંબંધી. ક્યારેક ક્યારેક દેવતાઓ નારાજ થઈ જાય છે, તો એ દેવતાઓની નારાજગી જ્યારે આપણી ઉપર ઉતરે તો એવું ના થાય, એને કહેવાય દૈવિક શાંતિ. આ 3 શાંતિનો અર્થ છે, 3 પ્રકારની શાંતિ. આવી રીતે આ એક મંત્રનો અર્થ થયો. આમ આપણે ધીરે ધીરે એક એક મંત્રોને જોઈશું. પહેલા આપણે જે મંત્ર બોલીએ છીએ એના જોઈશું, અને પછી આપણે બીજા મંત્રોને પણ સ્પર્શ કરીશું. હવે આપણે આવીએ મૂળ વિષય ઉપર. પહેલા ઉચ્ચારણ કરી લઈએ શ્લોકનો. આખી લાઈન બોલીશ અને બધા આખી લાઈન બોલજો. એટલે 4 લાઈન છે, 4 વખત ઉચ્ચારણ થશે. બરાબર? એટલે પહેલા આપ બોલશો પછી અમારે બોલવાનું. હા, પહેલા હું બોલીશ પછી આપ બોલજો. જી. વેદો નિત્યમધીયતામ તદુદિતમ કર્મ સ્વનુષ્ઠીયતામ. વેદો નિત્યમધીયતામ તદુદિતમ કર્મ સ્વનુષ્ઠીયતામ તેનેશસ્ય વિધીયતામપચિતિ કામ્યે મતિસ્ત્યજ્યતામ. તેનેષ્ય વિધીયતામપચિતિ કામ્યે મતિસ્ત્યજ્યતામ. પાપૌઘઃ પરિધુવ્યતામ ભવસુખે દોષોનુસંધીયતામ. પાપૌધપરિધૂયતામ ભવસુખે દોષોનુસંધીયતા. આત્મેચ્છા વ્યવસીયતામ નિજગૃહાત પૂર્ણમ. આત્મેચ્છા નિજગૃહાત પૂર્ણવિદ્યતા. આખો શ્લોક બોલી શકાશે? બધા એક સાથે જી. બોલીએ. હું પણ સાથે બોલીશ. હા, ઓકે. વેદો વેદો નિત્યમધીયતામ તદુદિતમ કર્મ સ્વનુષ્ઠીયતામ. તેનેષ્ય વિધીયતામપચિતિ કામ્યે મતિસ્ત્યજ્યતામ. પાપૌધપરિધૂયતામ ભવસુખે દોષોનુસંધીયતા. આત્મેચ્છા વ્યવસીયતામ નિજગૃહાત નિગ્રહયતામ.
વેદઃ નિત્યમ અધીયતામ. અહીંયા અર્ધવિરામ આપી દેવાનું. તત ઉદિતમ કર્મ સ્વનુષ્ઠીયતામ. અહીં અર્ધવિરામ આપી દેવાનું. તેન ઈશસ્ય વિધીયતામ અપચિતિઃ, એટલે અપચિતિઃ વિધીયતામ. અહીંયા અર્ધવિરામ આપવાનું. કામ્યે મતિઃ ત્યજ્યતામ. અહીં અર્ધવિરામ આપવાનું. પાપૌઘઃ પરિધૂયતામ. અહીંયા અર્ધવિરામ. ભવ સુખે દોષઃ અનુસંધીયતામ. અહીંયા અર્ધવિરામ. આત્મેચ્છા વ્યવસીયતામ. અહીં અર્ધવિરામ. નિજ ગૃહાત તૂર્ણમ વિનિર્ગમ્યતામ. તો આટલા અહીંયા રત્નો કહેવામાં આવ્યા ઉપદેશના, સાધનાના. કયા કયા? વેદઃ નિત્યમ અધીયતામ. આ એક, એટલે સામાન્ય અર્થ જોઈએ તો નિત્યમ, નિત્ય અર્થાત દરેકે પોતપોતાના જીવનમાં પ્રતિદિન વેદોનું અધ્યયન, સ્વાધ્યાય કરવો જોઈએ. અને તદુદિતમ કર્મ સુનિષ્ઠિયતામ. આ બીજું, એ વેદોએ જે કર્મોને કહ્યા છે, જે જણાવે છે, એને આપણા જીવનમાં આચરણમાં લાવવા જોઈએ. અને એ જે કર્મો જે જીવનમાં લાવીએ તો આ લાવવા જોઈએ. આ બે થયા. અને પછી ત્રીજું, તેન ઈશસ્ય અપચિતિઃ વિધીયતામ. એના વડે ઈશસ્ય પરમાત્માના જે ઈશ્વર છે પરમાત્મા, એની અપચિતિઃ અર્થાત સ્તુતિ, એની સ્તુતિ કરવી જોઈએ. અર્થાત એ કર્મ વડે પરમાત્માની સ્તુતિ કરવી. અને પછી કામ્યે મતિઃ ત્યજ્યતામ. જેટલું આવશ્યક છે એટલું કરવું, અને બાકી અનાવશ્યક બધી કામનાઓને આધારિત છે. માટે આવી કામનાઓને, કામનાઓમાં જે મતિ છે, બુદ્ધિ છે, એને છોડી દેવી. અર્થાત ફાલતુની ઈચ્છાઓ બધી ના કરવી. આ ચોથું. પછી પાપૌઘઃ પરિધૂયતામ. આવી રીતે કરતા કરતા પાપૌઘઃ, પાપનો ઓઘ એટલે સાગર. આજે પાપનો સાગર સમૂહ જે છે તે એ સમૂહનો, સાગરનો પરિધૂયતામ, એને નષ્ટ કરો, ધોઈ નાખો, સમાપ્ત કરી નાખો. સત્કર્મ કરીએ એટલે દુષ્કર્મ એનાથી સમાપ્ત થાય. ભવ સુખે દોષઃ અનુસંધીયતામ. અને ભવ સુખમાં, આજે સાંસારિક એવી જે ભૌતિક સુખો જેની પાછળ લોકો દોડાદોડ કરે અને સંતાપ પામ્યા કરે છે, એમાં શું જોવું? એમાં દોષ દર્શન કરવું કે આ કેવી રીતે કષ્ટ આપે છે, કેવી રીતે દુઃખ આપે છે વગેરે, એ જોતા રહેવું. અને સાથે સાથે શું કરવું? આત્મેચ્છા વ્યવસીયતામ. આત્મેચ્છા, આત્મન ઈચ્છા, આત્મેચ્છા અર્થાત હું કોણ છું, શા માટે આ જગતમાં આવ્યો છું, મારી ખરેખર સાચી ઓળખ શું છે? શું આ જન્મમાં જે ઓળખ છે એ જ છે કે એના પહેલાની કોઈ ઓળખ છે, કે એના પહેલાની કોઈ ઓળખ છે? શું છે? એવી ઈચ્છા, આત્મજ્ઞાન માટેની ઈચ્છા પાડવી, રાખવી, વ્યવસીયતામ કરવી. અને આ જે કંઈક તમે પ્રાપ્ત કર્યું છે તેનું રક્ષણ કરો. માટે શું કરવું? નિજ ગૃહાત પૂર્ણમ વિનિર્ગમ્યતામ. અર્થાત પોતાના ઘરેથી, જ્યાં તમે આ આત્મજ્ઞાન ના મેળવી શકો એવી સ્થિતિ છે, તો શું કરવું? જ્યાં મેળવી શકાય એવા સ્થાન પર જવું, તો ત્યાં જવું જોઈએ. આવી રીતે આનો સામાન્ય અર્થ છે. એક એક રત્ન છે, એક એક સાધન છે. તો આની અંદર આવા 6 સાધનો દર્શાવવામાં આવ્યા. બરાબર? હવે એને વિસ્તારથી આપણે સમજીએ. એક વસ્તુ અહીંયા આપણે સમજવું રહ્યું, આમ તો આની ભૂમિકા આપણે બહુ વિસ્તારથી જોઈ હતી, પણ એક વસ્તુ સમજવું રહ્યું કે આ જે ઉપદેશ છે, ભગવાન શંકરાચાર્યજી રોજ યાત્રામાં રહેતા અને જ્યાં જતા ત્યાં સાંજે અથવા તો જ્યારે જ્યારે સમય મળે, કાંઈ ના હોય ત્યારે બેઠા હોય, તો બધાએ પોતપોતાના નિત્યકર્મ વગેરે બધું પતાવી અને પછી ભગવાન શંકરાચાર્યજીની સામે આવીને બેસી જતા. તો જે કંઈ ભક્તો હોય, જે સાથે ચાલનારા છે, શંકરાચાર્યજીના 4 શિષ્યો, જે 4 શિષ્યો તો હતા જ સાથે, અને એ સિવાય પણ બીજા અમુક એવા જોડાયેલા, એ બધા આવીને બેસી જતા અને ભગવાનને પ્રશ્નોત્તરી કરતા, પૂછતા, અને ભગવાન એને સમજાવે અમુક અમુક વિષયો. તો જ્યારે જ્યારે ભગવાન અમુક અમુક વિષયો પર સમજાવતા, એને જ આપણા આચાર્ય
શંકરાચાર્ય, ભગવાન શંકરાચાર્ય પોતે જ શ્લોકબદ્ધ કરીને બોલતા. અને કેટલીક જગ્યાએ શું છે કે પોતે શ્લોકબદ્ધ કરીને ના બોલ્યા હોય તો બાકીના આચાર્યોએ, એટલા માટે સુરેશ્વરાચાર્યજીના ગ્રંથો કહેવાય, કેમના ગ્રંથો કહેવાય, એમને એને શ્લોકબદ્ધ કરીને મૂકેલા. તો આવી રીતે ઉપદેશ આપતા. હવે આ જે ઉપદેશ છે એવું કહેવાય કે ભગવાન શંકરાચાર્યજીનો આ અંતિમ ઉપદેશ છે, છેલ્લો ઉપદેશ છે. એના પછી ભગવાન શંકરાચાર્ય સીધા કેદારનાથના માર્ગે અને એ લોકમાં જતા રહ્યા હતા. ભગવાન શિવજીના અવતાર ગણાતા, એટલા માટે શિવલોક જતા રહ્યા એવું કહેવાય. કેદારનાથમાં જ્યાંથી એ લુપ્ત થઈ ગયા હતા એ જગ્યા આજે પણ આપણે રક્ષણ કરવામાં આવી છે, અને ત્યાં ભગવાન શંકરાચાર્યજીના સ્મૃતિ સ્થળ તરીકે આજે પણ કેદારનાથ મંદિરની પાછળ છે. જે બધા ગયા હશે, જોયા હશે, તે લોકો જાઓ, દર્શન કરો, જોજો. તો આ એમના છેલ્લા ઉપદેશો હતા. માટે એને સાધન પંચકમ કહેવાય. ઘણા લોકો એક સોપાન છે, 40 સોપાન, એટલે સોપાન પંચકમ બી કે. કેટલાક લોકો એને ઉપદેશ પંચરત્નમ બી કહે છે. ઉપદેશ પંચરત્ન છે, આ બધા ઉપદેશ છે પંચમાં. આવી રીતે આ બધા ઉપદેશોમાંથી આપણે એને પ્રારંભ કરીએ છીએ. એક વસ્તુ સમજવી રહી, જ્યારે એમ કે વેદઃ નિત્યમ અધીયતામ, આપણે હંમેશા આપણો જે વેદ છે એનો અભ્યાસ કરવો જોઈએ. તો આપણા બધા કોઈના કોઈ વેદ સાથે રિલેટેડ છીએ, સંબંધિત છીએ. એટલે એ જે વેદ છે એ વેદ સાથે સંબંધ કેવી રીતે આપણો આવે? તો વેદ સાથે ઉપનિષદ થકી આપણો સંબંધ. આ બધા વેદોમાં એની જે શાખાઓ વગેરે એના આધાર પર અલગ અલગ એના ઉપનિષદ છે. અર્થાત જે તે શાખાઓના જે મનીષી થયા એ લોકોએ આ બધા ઉપનિષદના મંત્રોને, એમને આ જે મંત્રોને જોયા, આપણે જેમ કહ્યું કે વેદમાં 80% મંત્રો કર્મકાંડના છે, 16% મંત્રો જે છે એ ઉપાસના છે, અને 4% જે છે એ જ ઉપનિષદ ભાગ છે, વેદાંત છે. તો આ બધા ઉપનિષદ ભાગ, આ બધા મંત્રો કોઈ ના કોઈ, આ બધા ઉપનિષદ કોઈ ના કોઈ વેદમાંથી જ અવતરેલા હોય, એમાંથી જ આવે. તો વેદ, વેદની શાખાઓ, આવી રીતે આ બધા વેદમાંથી ગણાય. આપણે જ્યારે જ્યારે ઉપનિષદ જોઈશું ત્યારે આ વેદ, આ ઉપનિષદ કઈ શાખામાંથી, કયા વેદમાંથી, ત્યારે જોઈશું. કુલ મળીને એટલું સમજવાનું કે આ આપણી કોઈ ને કોઈ શાખા છે. હવે અત્યારે આપણે તો આપણા ગોત્રને પણ ભૂલી ગયા છીએ. કોઈને પૂછે તને ગોત્ર ખબર નથી, ગોત્ર નથી ખબર તો શાખા ક્યાંથી ખબર હોય? તો એને પ્રવર ક્યાંથી ખબર હોય? તો ગોત્ર, શાખા, પ્રવર, લોકોને તો જન્મ દિવસ પણ પેલું અંગ્રેજીના આધાર પર જે જન્મ દિવસ નક્કી થયો એ જ ઉજવે, પણ ખરેખર આ જન્મ દિવસ તો બદલાયા કરે, કારણ કે અંગ્રેજીના આધાર પર જે છે તે અને આપણા પંચાંગના આધાર પર દિવસો દર વર્ષે બદલાઈ જતા હોય છે. ક્યારેક ભાગ્યે જ અમુક ઘણા બધા વર્ષો પછી સેમ ડેટ અને સેમ જેને કહેવાય નક્ષત્ર વગેરે આ બધું પ્રાપ્ત થાય છે. નહીતર આપણે ઉજવીએ છીએ તો આપણે ખરેખર આપણા જન્મદિવસને ઉજવીએ છીએ કે કેમ? આ એક પ્રશ્ન છે. શા માટે? કારણ કે આપણે આપણું મૂળને છોડતા જતા રહ્યા, છોડી દીધા છે. અને મૂળને છોડવા માટેનું કારણ આ છે કે આપણે એ સિવાય બાહ્ય જે ભૌતિક કંઈક આપણે એની પાછળ જે દોડાતા ગયા, અને પરિણામે શું થયું? તો આજની તારીખમાં આપણો વેદ કયો છે એ ખબર નથી. આપણે એટલું કે આપણા 4 વેદ છે, બહુ સાચી વાત છે, આપણા 4 વેદ છે, એમાં કોઈ ડાઉટ નથી. પણ 4 વેદમાંથી મારા પરિવારના પર્ટિક્યુલર કોઈ એક વેદ છે, એ વેદ એમાંથી જે નીકળેલો ઉપનિષદ છે એ ઉપનિષદને લીધે હું ગણાવું. તેની વેદ અને ઉપનિષદ કુલ મળીને વેદ તો બધા ભણવા માટે ના જાય. અમુક બ્રાહ્મણો જે છે એ બ્રાહ્મણ માત્ર જશે, બ્રાહ્મણ બાળક જશે, વેદ મંત્રોનું અધ્યયન કરશે, વિચાર કરશે, પેલા મંત્રો બધા યાદ કરશે, અને પછી જ્યારે એક વખત એનું અધ્યયન પૂરું થઈ જાય પછી એ મંત્રનો અર્થ શું છે એને સમજશે. તો મોટા ભાગે તો ત્યાં સુધી લોકો જતા નથી, ખાલી વેદોને એક વખત મોઢે કરે છે. મોઢે ક્યાં કરે છે? અમુક લોકો તો મોઢે કેટલું મોઢે કરે, ખાલી અમુક કર્મકાંડ જે છે એટલું મોઢે કરે, બાકી મોઢે બી ના કરે. બધા વેદોને, આખા વેદને મોઢે કરનાર એને જ કહેવાય ખરેખર યજુર્વેદી, જેને યજુર્વેદ આખું કંઠસ્થ હોય.
પછી દ્વિવેદી, જેને બે વેદ કંઠસ્થ હોય એને દ્વિવેદી કહેવાય. ત્રિવેદી, જે ત્રણ વેદોને કંઠસ્થ હોય જાણતા હોય ત્રિવેદી કહેવાય. અને ચતુર્વેદી, ચાર વેદો કંઠસ્થ હોય એને જાણતા હોય એને ચતુર્વેદી કહેવાય. હવે આજે ચતુર્વેદી તો છે પણ વેદ એકે નથી, દ્વિવેદી છે પણ વેદના એકે વેદ દર્શનમાં નથી. તો આ પરિસ્થિતિ પહોંચી ગઈ છે. અને એવામાં આ પરિસ્થિતિ ભગવાન શંકરાચાર્યજી હતા ત્યારે પણ આવી ગયેલી હતી, કારણ કે બૌદ્ધોનો બહુ મોટો પ્રભાવ હતો. માટે ભગવાન શંકરાચાર્યજી કહે છે કે ભાઈ કોઈ પણ વસ્તુ એની શરૂઆત તો મૂળથી જ થવી જોઈએ, અને આ મૂળ હશે તો એમાં શું કહેવામાં આવ્યું એ પ્રમાણે તમારું જીવન હશે, નહીતર તો જીવન દિશાહીન હશે. દિશા આપનાર તો વેદો છે. માટે વેદ નિત્યમ અધીયતામ, નિત્ય તમે વેદ તમારી જે શાખા છે એ શાખાને તમે ભણો. અને એઝ એ બ્રાહ્મણ તરીકે તો તેઓ શું કરે, એ ઉપનિષદને તો ભણે જ, એ કર્તવ્યમાં છે. ઉપનિષદ ભણે, માટે ઉપનિષદોનો વેદોનો અધ્યયન કરો. અધ્યયન કરશું તો શું મળશે? જેમ મેં કહ્યું કે 80% કર્મકાંડ ભાગ છે. તો આ કર્મકાંડ ભાગ શું દર્શાવે? કેવી રીતે કર્મ કરવા. આપણે જયારે ઈશાવાસ્યમ ઉપનિષદ જોઈશું ત્યારે ખ્યાલ આવશે. ઈશાવાસ્યમ પ્રથમ મંત્ર છે જે વેદાંત જ્ઞાન છે. ઈશાવાસ્યમિદગું સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથાહ મા ગૃહ તસ્ય સુત્તનમ. એ જે કહ્યું એ એકદમ સંપૂર્ણ ચોખ્ખું બ્રહ્મ જ્ઞાન છે. અને જેઓ આવું ન કરી શકતા હોય એમને શું કરવાનું? તેમને કુર્વન્નેવેહ, બીજા મંત્રમાં તરત કહે છે કુર્વન્નેવેહ કર્માણિ જીજી વિશેષતમ સમાહ એવમ તોય નાન્યથે તોસ્તિ ન કર્મ લિપ્યતે નરે. માટે તમે એવી રીતે કર્મ કરો જે કર્મ તમારા માટે આ કષ્ટ માટે કારણ ના બને, આવી રીતે કર્મ કરો. માટે વેદો જે કહ્યા છે વેદ વિહિત કર્મોને તમે કરો. અને વેદ વિહિત કર્મો શું કરશે? આ વેદ વિહિત કર્મો ધીરે ધીરે આવી રીતે કર્મ કરતા જશો તો તમારી બુદ્ધિ, મન આ બધું શુદ્ધ થશે, પુણ્ય પ્રાપ્ત થશે. અને આ પુણ્ય પ્રાપ્ત કરતા 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 એક દિવસ તમને સમજાશે. અને જ્યારે સમજાશે ત્યારે તમે ઈશાવાસ્યમિદગું સર્વમમાં આવી જશો. ત્યારે તમને એ બ્રહ્મ જ્ઞાન પ્રત્યે એ તરફ તમારી દ્રષ્ટિ, તમારી પ્રગતિ થઈ જશે. માટે એટલા માટે વેદો આપણને આવી રીતે હંમેશા દર્શાવતા હોય છે. અહીંયા વેદો શું કહે છે? તમે સાક્ષાત બ્રહ્મ જ્ઞાન નથી મેળવી શકતા, ખરું લાગે છે, કારણ કે આપણે આંખથી જોઈને વિશ્વાસ કરીએ છીએ. આ તો આંખનો વિષય નથી, વિશ્વાસ કેવી રીતે કરો? આવી સ્થિતિમાં જ્યાં સુધી બરોબર સમજાય નહીં ત્યાં સુધી તમારે કર્મ કરવા છે. અથવા તમારી કંઈક લાલસા છે, ઈચ્છા છે. શું ઈચ્છા છે? કે મારે કંઈ કરવું નથી પણ ભોગવવા છે. તો એવું જો હોય તો તમે આ જીવનમાં કરી નાખો, અને પછીના જીવનમાં તમારે નહીં કરવા પડે. એટલા માટે સ્વર્ગ કામો યજેત એમ કહેવાય. જેને સ્વર્ગની કામના હોય એ યજ્ઞ કરે, સ્વર્ગને પ્રાપ્ત કરે. તો આવી રીતે વેદો આપણને ખોટા માર્ગે જતા અટકાવે, ખોટા માર્ગ પર ન જવાનું બને એવી રીતે પ્રયાસ કરે, અટકાવે છે આ બધા વેદો, અને યોગ્ય માર્ગ ઉપર લઈ જાય. માટે વેદ વિહિત કર્મ કહેવાય. વેદ વિહિત કર્મ અને વેદ નિષિદ્ધ કર્મ. વેદ નિષિદ્ધ કર્મોને કરવાના ના હોય, વેદ વિહિત કર્મોને આપણે કરવાના હોય. માટે એને ધ્યાનમાં રાખીને અહીંયા શું કહ્યું છે? તદુદિતમ, અર્થાત તદુદિતમ, એ વેદ વડે જે કહેવામાં આવેલા કર્મો છે એ કર્મોને તમે સુઅનુષ્ઠીયતામ, સુ અર્થાત સુષ્ઠુ, સમ્યક, સારી રીતે અનુષ્ઠીયતામ, એનું અનુષ્ઠાન કરો. એ કર્મોનું સારી રીતે તમે અનુષ્ઠાન કરો. બાકીનું આમાં પછી જોઈશું. શૈલેષભાઈનો એક પ્રશ્ન હતો કે મંત્ર અને શ્લોક આ બે વચ્ચે શું તફાવત છે? તો આપણે જાણીએ છીએ કે આ જે મંત્રો છે એ પરમાત્મા એટલે બ્રહ્માજી આ સૃષ્ટિમાં જ્યારે સૃષ્ટિની રચના કરતા એ વખતે આ બધા મંત્રોને મૂક્યા.
માટે ચતુર્મુખ બ્રહ્માજીના ચારે ચાર મુખમાંથી ચારે ચાર વેદો પ્રગટ થયા અને આ ચારે ચાર વેદ મંત્રો અત્યારે પણ બ્રહ્માંડમાં ગુંજે છે. હવે એ મંત્રોને આપણા જે ઋષિ મુનિ મહર્ષિ આ બધા જે હતા, આ બધા ઋષિઓએ મહર્ષિઓએ ધ્યાન વખતે એ જ્યારે આવી રીતે બ્રહ્માંડ સાથે પરમાત્મા સાથે એકાકાર થયા ત્યારે બ્રહ્માંડમાં શું શું થઈ રહ્યું છે, શું થયું, બ્રહ્માજીએ શું બોલ્યા, આ બધા મંત્રોને એમને ઝીલ્યા. જેવી રીતે આકાશવાણીથી આપણે કંઈક જોઈ શકીએ, સાંભળી શકીએ છીએ, એવી રીતે બધા મંત્રોને એમને ઝીલ્યા અને ઝીલીને પછી આ બધા મંત્રોને એમને પોતાના શિષ્યોને પ્રદાન કર્યા. ઝીલ્યા પછી હવે આપણા જેવી બુદ્ધિ નથી કે આપણે તો લખવું પડે નહીંતર ભૂલી જઈએ. એમની તો બુદ્ધિ એવી હતી કે એક વખત સાંભળ્યા પછી એમને યાદ રહી જાય, ભૂલનારા હતા નહીં. માટે આવા જેટલા બી મંત્રો એ લોકોને ઝીલ્યા, બધા મળ્યા એ બધા મંત્રો, અને એ જ મંત્રોનું પહેલા તો બધા મંત્રો એક ભેગા હતા, કારણ કે બ્રહ્માજીના ચાર મુખમાંથી નીકળતા. તો એવું થોડી હતું કે ચલો ભાઈ પહેલો મુખ હું પકડી લઉં અને બીજા ઋષિ કહે બીજો મુખ હું પકડું છું, પછી ત્રીજા કહ્યું ત્રીજો હું પકડું છું, એવું તો હતું નહીં. અહીંયા ઘણા બધા ઋષિઓ મહર્ષિઓ એને જે જે મંત્રો મળતા ગયા એ બધા મૂકતા ગયા. પછી આ બધા મંત્રોનું વિભાગીકરણ એને એટલા માટે ત્રૈવેદ એવું કહેવડાવતું, આ ત્રણ વેદ. કારણ કે ચતુર્થ મુખથી નીકળેલો જે મંત્ર હતો એ મંત્ર નહોતો પકડાયો. એ મંત્ર પછી અથર્વા ઋષિ દ્વારા પકડાયા માટે અથર્વ વેદ તરીકે એ પ્રસિદ્ધ થયો. કથામાં પુરાણમાં એવું કહેવાય ભગવાન શિવજીએ અથર્વા ઋષિને આદેશ કર્યો કે બધા મંત્રો હજુ પ્રાપ્ત થયા નથી, તમે હવે બીજા જે બાકી રહેલા મંત્રો છે એને પ્રાપ્ત કરો. એ બધા મંત્રોને પ્રાપ્ત કરવા માટે એમને ધ્યાન પ્રયત્ન કર્યો અને પછી આ બધા મંત્રો પ્રાપ્ત થયા અને એને ભગવાન વેદવ્યાસજીએ ચાર અલગ અલગ પ્રકારના વેદોમાં વિભાજિત કર્યા. હવે એને કહેવાય મંત્ર. બરાબર? એટલે આ જે મંત્રો છે આ મનનાત ત્રાયતે ઇતિ મંત્રઃ, જે મનન કરવાથી આપણું રક્ષણ કરે એને મંત્ર કહેવાય. અને આ બધા મંત્રો એવા છે જે મનનથી જ પ્રાપ્ત થયા છે, ધ્યાનથી, અને મનનાત ત્રાયતે, મનન કરવાથી તે આપણું રક્ષણ કરે છે, માટે મંત્ર કહેવાય આ બધા મંત્રો. અને આ બધા જે મંત્રો છે તે મંત્રો એને સંસારના કોઈ વ્યક્તિએ બનાવ્યા નથી. કોઈ વ્યક્તિ બનાવે તો પુરુષે બનાવેલા કહેવાય. તો પુરુષે બનાવેલા હોય એને કહેવાય પૌરુષેય, અને પુરુષે ના બનાવ્યા હોય એને કહેવાય અપૌરુષેય. માટે આ બધા વેદો કેવા છે? અપૌરુષેય છે, કોઈ પુરુષ દ્વારા બનાવવામાં આવેલા નથી. અને આ બધા મંત્રો એ ઋષિઓએ જોયા, માટે ઋષયઃ મંત્ર દ્રષ્ટારઃ, આ બધા ઋષિઓને મંત્રના દ્રષ્ટા કહેવાય, નહીં કે મંત્રોના રચયિતા કે કરતા. એને કહેવાય મંત્ર. અને એ સિવાય ભગવાન વેદવ્યાસજીએ કે અન્ય કોઈએ જે કંઈ પુરાણો લખ્યા, જે કંઈ બીજા ગ્રંથો લખ્યા, આ બધા ગ્રંથો એ જે મનુષ્ય દ્વારા રચિત છે એ મનુષ્ય દ્વારા રચિત ગ્રંથોને પૌરુષેય કહેવાય. એ શ્લોકબદ્ધ છે, પદ્યમાં છે, કોઈને કોઈ કાવ્યમાં, પદ્યમાં કે ગદ્યમાં, એ શ્લોકમાં હોય કે પછી એમને એટલે ગદ્યમાં હોય, ગદ્યમાં હોય, પદ્યમાં હોય તો શ્લોક કહેવાય. એટલે અલગ અલગ એના જે માત્રાઓ છંદ સાથે છે શ્લોક કહેવાય. શ્લોક અને મંત્ર વચ્ચેનો આ તફાવત છે. હવે ક્યારેક ક્યારેક આ જ મંત્રો આપણા બધા આચાર્યો ગુરુઓ આપણને આપતા હોય છે. તો એ બે રીતે મંત્ર આપે. એક જે વૈદિક મંત્ર છે અને ઋષિઓ દ્વારા સિદ્ધ એવા મંત્રો છે, જેમ કે શિવ પંચાક્ષર ઇત્યાદિ મંત્રો છે, અથવા ભગવાન વિષ્ણુના જે દ્વાદશાક્ષર મંત્ર વગેરે છે, આ બધા એવી રીતે સિદ્ધ મંત્રો છે. અને કેટલાક એવા છે જેને એટલે એને પણ સિદ્ધ કર્યા હોય છે પૂર્વમાં કોઈ ઋષિ મહર્ષિ. જેમ કે ગાયત્રી મંત્ર છે, તો ગાયત્રી મંત્રને ભગવાન આચાર્ય મહર્ષિ વિશ્વામિત્રજી એને સિદ્ધ કર્યા છે. એ ગાયત્રી મંત્રને એને ઝીલ્યા, પકડ્યા અને પછી એને સિદ્ધ કર્યા છે. સિદ્ધ કર્યા એટલે એવું કહેવાય કે એ એક વખત પુરસ્ચરણ કરે ને તો રાઈનો એક દાણો ઘડામાં મૂકે, આવા હજારો ઘડા ભરાઈ ગયેલા છે. એટલી વખત એને મંત્રોનું ઉચ્ચારણ કર્યા, પુરસ્ચરણ કર્યા છે. એક પુરસ્ચરણ એટલે એક અક્ષરને એક અક્ષર બરાબર 1,00,000 વખત મંત્ર બોલવાનું.
24 અક્ષરને 24 લાખ તમે બોલો, મંત્રોનો 24 લાખ વખત જપ કરો તો પુરસ્ચરણ કહેવાય. પછી એ જે પુરસ્ચરણ કરીએ એમાં ક્યારેક ભૂલ થઈ ગઈ હોય તો એના નિવારણ માટે એના 10% એનું પ્રોક્ષણ વેર કરવાનું છે. એમ કરીને લગભગ 26-26.5 લાખ જેટલી સંખ્યા થાય એક પુરસ્ચરણની ગાયત્રીની. એવી રીતે દ્વાદશાક્ષર છે તો એના બી 18 લાખ ઉચ્ચારણ થાય, બોલવાનું થાય. એને કહેવાય મનન. તો આ બધા મંત્રો આવી રીતે મનન કરવાથી આપણું રક્ષણ કરનારા બને છે. માટે આ મંત્ર છે. હવે કેટલાક જપ છે જે નામ જપ કહેવાય. દાખલા તરીકે રામ 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 કૃષ્ણ 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 એ નામ છે. નામ પણ સિદ્ધ થાય, પણ એ નામ તો આપણે સિદ્ધ કરવાના. બાકી નામ તો સિદ્ધ છે, પરમાત્મા છે, પણ આપણે સિદ્ધ કરીએ. આપણે એનું જેટલું વધારે જીવનમાં ઉચ્ચારણ કરશું, મનન કરશું, પરમાત્મા એક દિવસ આપણી સામે આવીને ઉપસ્થિત થઈ જશે. એમાં કોઈ સંદેહ નથી. પરમાત્મા તો બાધ્ય છે. તમારું યત્ન પૂરું થાય એટલે પરમાત્મા તો તમારી સામે ઉપસ્થિત થવાના છે. તો આવી રીતે મંત્ર અને શ્લોક વચ્ચેનો આ તફાવત છે, ભેદ છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય શિષ્યતે શાંતિ. હરિ ઓમ. હરિ ઓમ. બીજું કઈ પૂછવું હોય તો પૂછી શકાય. સ્વામીજી, રૂચા